મહેસાણા કોર્પોરેશનમાં ભાજપે ખાતું ખોલાવ્યું. ભાજપે આ કોર્પોરેશન કબજે કરી. વધુ સમાચાર ભરૂચથી, જ્યાં તાલુકા પંચાયત પાલેજ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનો એક મતથી વિજય થયો છે. મોહસીન પઠાણ માત્ર એક વોટથી વિજય નીવડ્યા છે. ભરૂચમાં તાલુકા પંચાયત પાલેજ બેઠક, જ્યાં કોંગ્રેસના ઉમેદવારનો એક મતથી વિજય થયો હોવાના સમાચાર છે. મોહસીન પઠાણ માત્ર એક વોટથી વિજય નીવડ્યા છે. અજયભાઈ, ખાસ જે નવી કોર્પોરેશન રચાઈ છે એ મુદ્દે પણ તમે જુઓ તો માહોલ એ જ છે કે ભાજપ તરફી જ આખું મતદાન થઈ રહ્યું છે. મતદાન થયું પ્રોપર. હું તમને કહું કે નવી જેટલી પણ મહાનગરપાલિકાઓ રચાઈ ત્યાં તો ભારતીય જનતા પાર્ટી જીતી જ, પણ ઓવરઓલ હું તમને એનાલિસિસ કહું ને તો 85% વધુ બેઠકો ભારતીય જનતા પાર્ટીએ મેળવી છે. અને હવે મને એવું લાગે છે કે વોટ શેરમાં પણ ભાજપ જે છે એની સરસાઈ ઓવરઓલ દેખાય છે. દાખલા તરીકે હું તમને એક એનાલિસિસ આપું. જિલ્લા પંચાયત તો 255માં ભારતીય જનતા પાર્ટી જીતી છે, જ્યારે કોંગ્રેસ 24માં અને આમ આદમી પાર્ટી 18માં છે. મહાનગરપાલિકાના જે 550માં ભાજપ આગળ છે, 33માં કોંગ્રેસ અને 5માં આમ આદમી પાર્ટી. નગરપાલિકાઓમાં જુઓ તો 1084માં ભાજપ, 178માં કોંગ્રેસ અને 47માં આમ આદમી પાર્ટી. અને તાલુકા પંચાયતમાં 920માં ભાજપ, 205માં કોંગ્રેસ અને 92 આ. એટલે તમે જુઓ ઓવરઓલ જે હું એનાલિસિસને ટોટલ મારતો તો 80થી 85% જે છે એ ભારતીય જનતા પાર્ટીની જીત છે. અને વોટ શેરમાં મને એવું લાગે છે કે ગઈ વખતે જે 52% વોટ શેર હતો ને એ 54% જેટલો થાય છે. અને કદાચ આ વધશે. અને આમ જોવા જઈએ ને તો 700 બેઠકો બિનહરીફ થઈ છે. એ 700 બેઠકોનો તો આપણે આમાં ગણતા જ નથી. એટલે ઓવરઓલ મને એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટીનો વોટ શેર પણ વધ્યો છે અને વોટિંગ પણ વધ્યું છે. બિલકુલ. અજયભાઈ, હમણાં આપણે વાત કરી હતી પણ રાજુ કરપડાનો પરાજય થયો છે. એ તમે જોયું, અપસેટ ઘણા બધા થયા છે. મનોજ નીનામાં પણ મારી પાસે જે મહેવાલ છે, જે આઈપીએસ છે, એ કદાચ પાછળ ચાલી રહ્યા છે. ખેડૂતના મસીહા ગણવામાં આવતા અને આમ આદમી પાર્ટી છોડ્યા પછી ઘણા બધા આક્ષેપો પણ થયા કદાચ ભાજપ જોઈન એટલે લોકો પક્ષપલટુઓને સ્વીકારતા નથી. હા, બિલકુલ. અજયભાઈ, હમણાં તમે વાત કરી, ઘણા ઉમેદવારોએ એ પણ કહ્યું કે ગરમી બહુ હતી એટલે વોટ ના પડ્યા. મેં હમણાં પણ કહ્યું કે ક્રિકેટ મેચમાં તો કોઈને ગરમી નથી નડતી, ત્યાં તો આખું સ્ટેડિયમ ભરાઈ જાય છે. વોટ આપવા જવામાં જ ગરમી નડે છે. તમને શું લાગે છે, ભાજપનો જે પરિણામો સામે આવે છે, ભાજપનો કોઈ વિકલ્પ નથી દેખાતો લોકોને? કારણ કે નોટામાં વોટ આપવા તો જતા જ નથી મોટાભાગના લોકો. ચલો ઓપ્શન છે તો કમસે કમ એ પણ યુઝ કરે, તો પણ નથી યુઝ કરતા. માત્ર ને માત્ર વોટ તો પછી એક જ પક્ષને કા પછી આપવો જ નથી. એ પ્રકારના પરિણામ નથી લાગતા હતો. એ જ વાત છે ઝરના, કાં તો આપવો નથી કાં પછી ભાજપનો કોઈ વિકલ્પ નથી. એટલે તમે જુઓ કે 51% અમદાવાદ શહેરની જ વાત કરો ને, આ ગુજરાતનું સૌથી આમ જોવા જઈએ તો પાટનગર જ ગણાય ને, અહીંયા 51% મતદાન થતું હોય એનો અર્થ કે 49